મિત્રો, જો તમે રાઇટ ટુ એજ્યુકેશન 2025નું તમારા બાળકનું ઓનલાઈન ફોર્મ ભરેલ છે અને તમારા બાળકનું ફોર્મ જિલ્લા કક્ષાએથી મંજૂર થઈ ગયેલું છે, એટલે કે તમારે મેસેજ આવી ગયેલો છે જિલ્લા કક્ષાએ ફોર્મ મંજૂર થઈ ગયેલ છે, તો હવે તમારે રાઇટ ટુ એજ્યુકેશનના પહેલા રાઉન્ડની વાટ જોવાની છે. મિત્રો, સૌપ્રથમ તો તમારે એ જાણવાનું છે કે જો તમારા બાળકનું ફોર્મ જિલ્લા કક્ષાએ મંજૂર થાય એવું તમને મેસેજ આવે અથવા તો રાઇટ ટુ એજ્યુકેશનની સાઇટમાં સ્ટેટસ દેખાડે તો જિલ્લા કક્ષાએ ફોર્મ મંજૂર થવું એનો મતલબ એ બિલકુલ નથી કે તમારા બાળકને રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત એડમિશન મળી ગયેલું છે. જિલ્લા કક્ષાએ ફોર્મ મંજૂર થવું એનો મતલબ એ છે કે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હતા, તમે જે ઓનલાઈન ફોર્મ ભરેલું હતું તેમાં કોઈ પણ પ્રકારની ભૂલ નહોતી, તેમાં બધા ડોક્યુમેન્ટ ઓકે હતા, એટલે જેના કારણે તમારું જે ફોર્મ છે એ જિલ્લા કક્ષાએ મંજૂર થયેલું છે, એટલે કે તમારા ફોર્મમાં કોઈ ભૂલ નથી તેનો એવો મતલબ થાય છે. તો હવે વાત કરીએ કે રાઇટ ટુ એજ્યુકેશનનો પ્રથમ રાઉન્ડ કઈ તારીખે બહાર પડશે. તો મિત્રો, રાઇટ ટુ એજ્યુકેશનના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જે છે તે છે 15 એપ્રિલ 2025, એટલે કે 15 એપ્રિલ 2025 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો હવે જાણીએ કે રાઇટ ટુ એજ્યુકેશનનો પ્રથમ રાઉન્ડ કઈ તારીખે બહાર પડશે. તો મિત્રો, તમને અહીંયા એક પત્રક દેખાઈ રહ્યું છે કે જે રાઇટ ટુ એજ્યુકેશનની સાઇટ ઉપરથી મેં ડાઉનલોડ કરેલું છે, જે રાઇટ ટુ એજ્યુકેશન 2025નો સંભવિત કાર્યક્રમ છે, એટલે કે જેમાં આપણને બધી ડિટેલ આપવામાં આવેલી છે કે કઈ તારીખથી ફોર્મ ભરાશે અને પ્રથમ રાઉન્ડ કઈ તારીખે બહાર પડશે તે સહિતની બધી ડિટેલ આપવામાં આવી છે. હવે તમે અહીંયા નીચે જોઈ શકો છો જ્યાં આગળ લખેલું છે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ, અને તેની સામે તારીખ લખેલી છે 28 એપ્રિલ 2025, એટલે કે રાઇટ ટુ એજ્યુકેશનનો પહેલો રાઉન્ડ જે બહાર પડશે તે છે 28 એપ્રિલ 2025, એટલે 28 તારીખે પ્રથમ રાઉન્ડ બહાર પડી જશે. અને પહેલો રાઉન્ડ જેવો બહાર પડે એટલે તમારે રાઇટ ટુ એજ્યુકેશનની સાઇટ પર જઈ અને તમારે તમારા બાળકની એડમિશન રિસિપ્ટ ડાઉનલોડ કરવાની હોય છે. તે કઈ રીતે ડાઉનલોડ કરવાની છે તે તો હું 28 એપ્રિલે જ જણાવી શકીશ જ્યારે તે ડાઉનલોડ થશે. એટલે તેના માટે તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા વોટ્સએપ ગ્રુપને જોઈન કરી લેજો. વોટ્સએપ ગ્રુપની લિંક આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને જો મિત્રો તમારા બાળકનું નામ પહેલા રાઉન્ડમાં ના આવે તો મૂંઝાવાની જરૂર નથી, કારણ કે રાઇટ ટુ એજ્યુકેશનનો બીજો પણ રાઉન્ડ બહાર પડશે અને કદાચ તમારા બાળકનું નામ બીજા રાઉન્ડમાં પણ ના આવે તો અમુક કિસ્સામાં રાઇટ ટુ એજ્યુકેશનનો ત્રીજો પણ રાઉન્ડ બહાર પડતો હોય છે. હવે આ પહેલા, બીજા અને ત્રીજા રાઉન્ડની બધી અપડેટ માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા વોટ્સએપ ગ્રુપને જોઈન કરી લેજો, કારણ કે હું તેમાં બધા અપડેટ મૂકતો રહીશ જેથી તમે તમારા બાળકને સ્કૂલમાં એડમિશન મળે ત્યાર સુધી હેરાન ના થાવ.